આપણે 101 બોલ માંગ્યા હા હા તો મેં જે જેટલા બોલ ઉઘરાવ્યા મેં ઈ 173 બોલ છે એટલે કે 17,000 અને 300 રૂપિયા 173 બોલ મેં એટલે ઉઘરાવ્યા એ સખા આ 3700 બોલ હા 3700 ઓય 3,60,000 થયો 3700 રૂપિયા છે હા ઈ 36 બોલ એટલે 73 ને 379 200 માં કેટલા ઘટ્યા એક જ ઘટ્યો 36 થયા હા એટલે 36 આમાં 3 નાખો 73 માં એટલે કેટલા થાય 179 પછી 20 નાખો એટલે 30 નાખી એટલે 109 બોલ થયા ને 209 20,900 રૂપિયા બોલ ના દો એકવાર જોરદાર તાલી હા 209 બાકી આવ્યું મેળે મેળવો એકી સંખ્યા જ આવી કેમ બાકી ટાર્ગેટ વધારે કરવા આવે ના ના હજી મને 2-4 જણાએ કીધું કાઈ વાંધો નહીં હા અને મિત્રો જો કે આપણે 101 બોલ માંગ્યો તો એને બદલે 209 બોલ આપ્યા ખરેખર ધન્યવાદ પણ હજી બે હાથ જોડીને વિનંતી છે કારણ કે અમે જે કઈ આજ ભીખ માગીએ ગાય માતા હાટું માગીએ કારણ કે આ એક એવો પ્રસંગ છે એક એવો તમારો એક એવો અવસર છે કે આજે તમારા તરફથી જે કઈ દાન અપાઈ જાય ને લેખે લાગી જાય દરેક ભાઈઓ બહેનો બધાને તમામને નમ્ર વિનંતી કે હવે આપણે ઘણા રૂપિયા આપ્યા હો નથી જોતા પણ ખરેખર જો તમને મજા આવતી હોય ને અમારામાં કંઈક મજા આવી હોય અને જેને ગાય માતાનો પ્રત્યેનો હૃદયમાં પ્રેમ હોય અને જેને ગાયને જો ખરેખર માં માનતા હોય ખરેખર ગાય માતાને માં માનતા હોય તો ગાય માતાના સોગન છે અહીં બેઠાની તમામને ખાલી એક 10 ની નોટ ગોરામાં સોટાડવા આવવાની છે હા હવે ઘટાડી નાખ્યા 90 નો બાદ કરી દીધો એક 10,000 રૂપિયા પણ જઈ રજૂઆત કરવામાં આવે બધા એક વખત મિત્રો એટલે અમારું માન રહી જાય હવે 10,000 રૂપિયામાં એટલા આપી દીધા તો હું હવે 10 માં નડે એક માવો ખાવા જાવ તો 10 રૂપિયાની નોટ જોઈ જાય પણ ઈ 10 રૂપિયા જો આ ગોરામાં છોટી જાય ની ગાય માતાને લાભાર્થે વયા જાય તો એક 10 રૂપિયાનો એક ગાયનો નીણનો પૂરો લેવાય જાય અને એક નીણનો પૂરો એક ગાય માતા ખાય ને તો એમાંથી 1,000 આશીર્વાદ મળ્યો હા એક 10 રૂપિયાનો એક પૂરો આવે જેટલા માણસો છો ને એટલા પૂરા નીણ આવી જાય હા અને આપણે તો એક માયને તો એક માવો ઓછો ખાઈ દો બે હાથ જોડીને વિનંતી છે કે એક માવો ઓછો ખાઈ દો પણ એક 10 ની નોટ બધા કાઢી જ રાખો જઈ રજૂઆત કરવામાં આવે હતી આખો ગોરો આ રૂપિયાથી મઢાઈ જવો જોઈએ હા પછી કોઈને 50 સોટાડવા હોય 100 સોટાડવા હોય તોય વાંધો નહીં પણ 10 રૂપિયા ફરજિયાત આખો ગરબો આજ રૂપિયાથી મઢાઈ જવો જોઈએ હરે એટલે અમારા કેતનભાઈ મનસુખભાઈ અને અંકુરભાઈ ગરબાની રજૂઆત કરે 5 મિત્રો આવી જાવ માતાજીની જે બોલાવશું હા અને આ મંડળીની વિડિયો સીડી કેસેટ ગોરામ છોટાડવાના છે તમારે છોટાડી દઉં આવી જાવ તમે ઘડીક લાભ આપો અમને આવી જાવ આવશો જ ને ભાઈ આવશો જ ને હું આનંદીબેન પટેલ ને કહી દઈશું તમારું હા નિલેશભાઈ તમારા માઇક માં જ ચાલુ છે આપણા ફોન ની વાત હા તમારા ગામના અહો ભાગ્ય છે કે અમારા હજી એક બેંજા માસ્તર ઉપર સર આવે છે હાલ આવી જજે હા પછી ભેગા જાવ હા હવે ભાઈ હવે આ જરીક વાર 1 મિનિટ પાના આપણે વાસવાસ છે બધા દીધા આપણે ખબર જ છે ઘડીક વાર ગોરાનો કાર્યક્રમ હા મહેરબાની કરી અને ગોરાનો કાર્યક્રમ પૂરો થઈ જાય પછી જે કોઈ ભાઈઓને અમુક ભાઈઓને ભગવાન પાસેથી વાસણા દાદાનો રાસ સાંભળવો કોઈને ભેડિયા સાંભળવા હોય તો ફરમાઈશ આપી શકો પણ પૈસા દઈ મફતમાં કઈ ગાવામાં નહીં આવે પછી અમારે 6:45 વાગે પાવર આવી જાય તમે તો 7 વાગ્યા સુધી વેરગાડી તો અમારે શું કરવું એટલે પૈસાનો માર રાખી તો તમે વેલા હોઈ જાવ અમારી બધી સ્કીમ હોય ને એક 10 ની નોટ ભાઈ ખરેખર હું એક આયરનો દીકરો છું બે હાથ જોડીને ખરેખર કહેતો પગે લાગુ ખરેખર મારી ઘણી આબરૂ રાખી તમે
કારણ કે 100 બોલ જગાભાઈ માગ્યા હતા ને 209 કરી દીધા નાનભાઈ. તો મને એમ થાવું જોઈએ કે ના ઢેલાણામાં રમવા ગયો. હા ખરેખર મારી માના આમ થઈને હાસુકમાંથી મારી માં મરે જો તમે 10-10 રૂપિયા છોટાડવા ન આવો તો. અને મારી માએ તમારું કંઈ બગાડ્યું નથી. એ બાજરો ખાધો તો મારા બાપાનો ખાધો, તમારો નથી ખાધો. બધાય આવી છે સગા. આ છે ને? હા તો એક મિનિટ. હવે આપણે 5 મિત્રો આવી જાય એટલે માં ભગવતીની જય બોલાવી. 5 સ્વયંસેવક ભાઈઓ 5 આવી જાઓ. બોલો ગુરુદેવી માત આવી જાઓ, 5 જણ આવી જાઓ. બોલો ગુરુદેવી માતની ગુરુદેવી માતની ગુરુદેવી માતની જય. હા, આપણે જે જમવા ગયા હતા એ ભાઈએ 1000 રૂપિયા આપ્યા અને એમના બીજા ભાઈ એમના તરફથી 150 રૂપિયા. વાહ ભાઈ વાહ, ધન્યવાદ. વાહ ભાઈ વાહ. મારી કુટુંબ જે કયા કરું અને મારી ભેરા બે આપ ભાઈ ભાઈ પણ એવી નાસી એ સુખ દાયા પૂજે મારી ધન ધન ખોડલિયા હે મારી મોઢે બોલો ઈમાન અને મને હોતે નાનપણ હોપ રે હે એવી મોટપની બધી મજા મને કડવી લાગે કાગતે મારી ગોડ રે ઘરે તારા બેસણા તું તો ખલક્યા ખામા ખોડલી તો ઉઠી જમર બે કમા બે સમર બે
શક્તિ બની ચામુંડ દેવી ચંડ મુંડ ચોયડા હતા અને લઈ પોકરણમાં કારમો ખપર લઈ ખોયડા હતા તો કરી નાશ યસુર કુળનો તું સત ધર્મને સ્થાપજે અને ખોડિયાર મારી સદા યમ પર રંગ દ્રષ્ટિ રાખજે કારણ કે ભારત વર્ષની માલિકા જ્યારે જ્યારે અસુરોનો ત્રાસ લીધો જ્યારે કુશાસનો થપાણા ત્યારે માં ભગવતીએ અવતાર લીધાના દાખલા છે અને એવી માં ભગવતીનો જ્યારે અહીંયા ગરબો હાલતો હોય તો આપણે મનસુખભાઈને વિનંતી કરીએ આવો મનસુખભાઈ એક રાઉન્ડ ગરબાનો મનસુખભાઈ અને અંકુરભાઈ કારણ કે મનસુખભાઈ એવા કલાકાર છે કે એને સાંભળવા એક લાવો કહેવાય એટલે પધારો મનસુખભાઈ હાલ હે મારી સૌદ ભુવન મારે ઊંડાણ માયા બનતી હે મારી સૌદ ભુવન મારે ઊંડાણ માયા બનતી સોરુડાને ખમા કે લડી લડી